આપ સૌને ભાવનગરી કવિ વિજય રાજ્યગુરુના નમસ્કાર. રજૂ કરું છું નમાયાનું ગીત. એક એવા બાળકનું ગીત છે કે જેણે ધાવણો હતો ત્યારે પોતાની મા ગુમાવી છે. એને તો ક્યાંથી કશું યાદ હોય. એની માની જે કંઈ સ્મૃતિ છે એ કોઈના દ્વારા કહેવાયેલી વાતને આધારે સ્મૃતિ છે. બાકી ધાવણી વયે જેણે મા ગુમાવી છે એવા બાળકનું ગીત. હું કોઈ સારો ગાયક નથી, પણ મારા કંઠે આપને આ સાંભળવું ગમશે. દેખી હશે તને સ્પર્શો હઈશ અને સૂંઘી હશે તને માં, તોય મને સેજે એ યાદ નથી માં. દેખી હશે તને સ્પર્શો હઈશ અને સૂંઘી હશે તને માં, તોય મને સેજે એ યાદ નથી માં, તોય મને સેજે એ યાદ નથી માં. આલ્બમના ફોટામાં પપ્પાના સ્મરણોમાં ડોકાયા કરતી તું માં. આલ્બમના ફોટામાં પપ્પાના સ્મરણોમાં ડોકાયા કરતી તું માં. સ્વજનોની વાતોમાં હીર ભરત ભાતોમાં ફોરાયા કરતી તું માં. સ્વજનોની વાતોમાં હીર ભરત ભાતોમાં ફોરાયા કરતી તું માં. થાનો લે વળગીને ધાવ્યો હઈશ અને ખૂંદી હશે તને માં, તોય મને સેજે એ યાદ નથી માં, તોય મને સેજે એ યાદ નથી માં. દેખી હશે તને સ્પર્શો હઈશ અને સૂંઘી હશે તને માં, તોય મને સેજે એ યાદ નથી માં, તોય મને સેજે એ યાદ નથી માં. પાદરના ખેતરમાં ઘરની દાડમડીમાં ક્યાંક તું હજી હશે માં. પાદરના ખેતરમાં ઘરની દાડમડીમાં ક્યાંક તું હજી હશે માં. તુલસીના ક્યારામાં કંકુ વાટકડીમાં ક્યાંક તું હજી હશે માં. તુલસીના ક્યારામાં કંકુ વાટકડીમાં ક્યાંક તું હજી હશે માં. ડોકે વળગીને જરા લટક્યો હઈશ અને ચૂમી હશે તને માં, તોય મને સેજે એ યાદ નથી માં. દેખી હશે તને સ્પર્શો હઈશ અને સૂંઘી હશે તને માં, તોય મને સેજે એ યાદ નથી માં, તોય મને સેજે એ યાદ નથી માં. આ ગીતની સંવેદના આપને સ્પર્શી હોય તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ.